તો આ તરફ વલસાડ જિલ્લામાં થયેલી ચકચારી લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો છે। કંપનીની રિવરસાઇડ કોલોનીમાં ચોરી કરી સિક્યોરિટી ગાર્ડ પર હુમલો કરનારા એ 2 આરોપીઓ ઝડપાયા છે। ઘટના 23 જાન્યુઆરીની છે। વલસાડ તાલુકામાં આવેલ જાણીતી કંપનીની કોલોનીમાં 4 તસ્કરો ત્રાટક્યા હતા। તસ્કરોએ કોલોનીના એક રૂમમાંથી સોનું, તેનું મંગળસૂત્ર અને 15,000ની રોકડની ચોરી કરી હતી। ચોરી કરીને ભાગતા તસ્કરોને સિક્યોરિટી ગાર્ડે રોકતા આરોપીઓએ સિક્યોરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો। ઝપાઝપી દરમિયાન સિક્યોરિટી ગાર્ડને માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ત્યારબાદ ચોર ટોળકી અંધારાનો લાભ લઈને ફરાર થઈ હતી। તો એલસીબી અને રૂરલ પોલીસની સંયુક્ત ટીમ તપાસનું ધમધમાટ શરૂ કર્યો। હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સની મદદથી પોલીસે લૂંટમાં સામેલ 2 આરોપીઓને ઝડપી પાડ્યા। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગમાં કુલ 6 જેટલા સભ્યો હોવાની શક્યતા છે। પકડાયેલા 2 આરોપી પૈકી કમલેશ વિરુદ્ધ મુંબઈના મુમરા, વાગલે, મુલુંડ અને કલવા જેવા વિસ્તારોમાં અનેક ગુના નોંધાયેલા છે। હ્યુમન ઇન્ટેલિજન્સ અને અન્ય રીતે આ બાબતે એલસીબી વલસાડ તથા રૂરલ પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમે આ બાબતે તપાસ હાથ ધરી હતી। કેટલીક હકીકત મળતા આ સંદર્ભે ગઈકાલે વલસાડ એલસીબી તથા રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા 2 આરોપીની જે છે પકડી પાડવામાં આવ્યા હતા અને એ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તે આરોપીઓના નામ છે કૃષ્ણદેવ ઉર્ફે ક્રિશ પ્રકાશ મોરિયા તથા બીજો નામ છે કમલા ઉર્ફે કમલેશ પોદ્દાર ચૌહાણ। આ 2 આરોપીઓ જે છે એ આ લૂંટના ગુનાના કામે ગઈકાલે પકડી પાડવામાં હતા।